નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, ધર્મલોકમાં આજે દર્શન કરીશું ભગવાન કાર્તિકેયના એક અનોખા ધામના. સાથે દર્શન કરીશું સ્વયંભૂ પ્રગટ થયેલા મહાકાળી માતાના. ચાલો શરૂ કરીએ ધર્મલોક. પાટણમાં આવેલું છે કાર્તિક સ્વામીનું મંદિર. જી હા, ગુજરાતમાં કાર્તિકેયનું મંદિર આવેલું છે. આ મંદિર માટે એવું કહેવાય છે કે આ મંદિર વર્ષમાં માત્ર એક જ વાર ખુલે છે. અહીંયા કાર્તિકી પૂર્ણિમાના દિવસે મેળો ભરાય છે અને અહીંયા ભક્તો કાર્તિકી પૂર્ણિમાના દિવસે જ કાર્તિકેય ભગવાનના દર્શન કરી શકે છે. આ મંદિર સાથે જોડાયેલી છે એક કથા. તો ચાલો જાણીએ શું કથા છે અને કેમ ભક્તોની અપાર શ્રદ્ધા આ મંદિર સાથે જોડાયેલી છે. ધાર્મિક નગરી પાટણમાં બિરાજમાન કાર્તિકેય સ્વામી ભગવાનનું મંદિર વર્ષમાં એક જ વાર ખુલે છે. કાર્તિકે પૂર્ણિમા નિમિત્તે મંદિરના દ્વાર ખુલતા જ દર્શન કરવા માટે આ વખતે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. પાટણમાં આવેલા પ્રાચીન છત્રપતેશ્વર મહાદેવ મંદિરમાં શિવ પરિવાર એક સાથે બિરાજમાન છે, જેમાં ખાસ કરીને શિવજીના પુત્ર કાર્તિકેય ભગવાનનું મંદિર દર્શનાર્થે વર્ષમાં એકવાર જ ખુલ્લું મૂકવામાં આવે છે. દેવ દિવાળીના દિવસે ભક્તો ભગવાન કાર્તિકેયના દર્શન કરીને ધન્યતા અનુભવે છે અને કાર્તિકેય પૂર્ણિમા, જેના દિવસે કાર્તિકેય ભગવાનનું દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવે છે. પૌરાણિક કથા પ્રમાણે ભગવાન શિવના બે પુત્રો ગણેશજી અને ભગવાન કાર્તિકેય બંને વચ્ચે પૃથ્વીના ભ્રમણની શરત લાગી અને તે સમયે કાર્તિકેય ભગવાન પોતાના વાહન મયુરને લઈને સમય મર્યાદામાં પૃથ્વીનું 7 વાર ભ્રમણ કર્યું હતું. પરંતુ ભગવાન ગણેશે ત્યારે ચતુર હોય પોતાની ચતુરાઈ વાપરી અને તેમણે પૃથ્વીનું ભ્રમણ કરવાના બદલે પોતાના માતા પિતાના 7 ફેરા કરીને ભ્રમણ પૂરું કર્યું. તમામ ભગવાન ગણેશના વખાણ કરવા લાગ્યા હતા. ભગવાન શિવ અને માતા પાર્વતી ખુશ થઈ ગયા હતા. ગણેશજીના 2 પત્નીઓ સાથે આ સમગ્ર ઘટના બાદ લગ્ન કરાવ્યા. ત્યારે ભગવાન કાર્તિકેય ક્રોધિત થઈ પોતાને શ્રાપ આપ્યો. તેમણે કહ્યું કે જે મારું મુખ જોશે તે વિધવા થશે. ત્યારે તમામ ભગવાન દ્વારા તેમને શાંત પાડવામાં આવ્યા, તેમને સમજાવવામાં આવ્યા. ત્યારે તેમણે નિર્ણય કર્યો કે મારા મુખને વર્ષની શરૂઆતની પ્રથમ પૂર્ણિમાના દિવસે જે પણ પરિણીત મહિલાઓ દર્શન કરશે તે સૌભાગ્યવતી બનશે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ મળશે. ત્યારથી ભગવાન કાર્તિકેયનું મંદિર વર્ષમાં એક જ વાર ખુલે છે. મંદિરના દ્વાર ખુલતા મોટી સંખ્યામાં મહિલાઓ અને ભક્તો આ મંદિર 12 મહિનામાં એકવાર ખુલે છે કાર્તિક ભગવાનનું અને અહીંયા દર્શન કરવાથી બધી મનોકામના પૂર્ણ થાય છે અમારી. પૌરાણિક મંદિર હોવાના કારણે આ મંદિરની શ્રદ્ધા સાથે બધા જ જોડાયેલા છે. આની અંદર વર્ષની અંદર એક ફેર આ મંદિર ખોલવામાં આવે છે અને કાર્તિકેય ભગવાનનું આ મંદિર છે. બહુ જ પૌરાણિક મંદિર છે. એ રમણીય સ્થળ છે અને શ્રદ્ધાથી ભરેલું આ મંદિર છે. દરેક વ્યક્તિઓ અહીંયા વર્ષમાં એક ફેર આવે છે અને ભગવાન પાસે એમની માનતા, એમની શ્રદ્ધા અને જે કંઈ શ્રદ્ધા સુમન અર્પણ કરી અને એમની મનોકામના પૂર્ણ થાય એ રીતે ભગવાનને આરાધના કરતા હોય છે, મનોમન પ્રાર્થના પણ કરતા હોય છે અને દરેક ભગવાન કાર્તિકેય ભગવાનને ચરણ વંદન પ્રણામ કરી દરેકને સુખ સંપત્તિ આપે એવી રીતે અમે પણ ભગવાનને પ્રાર્થના કરીએ. નૂતન વર્ષ પછી આવતી પ્રથમ પૂર્ણિમા એટલે કે કાર્તિકેય ભગવાનના દર્શન કરીને ધન્ય થયા છે. તો આ મંદિર અને ભગવાનનું મુખ સૂર્યાસ્ત પહેલા બંધ કરી દેવામાં આવે છે, જેથી કાર્તિકેય ભગવાનના દર્શનનું વિશેષ મહત્વ છે. આ મંદિર ખુલતાની સાથે જ સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. પાટણમાં ગાયકવાડ સરકાર દ્વારા બનાવેલા પ્રાચીન મંદિરમાં કાર્તિકેય ભગવાનનું મુખ વર્ષમાં એક જ વાર જોવા મળે છે અને તેમના દર્શન માત્રથી ભક્તોના દુઃખ દર્દ દૂર થતા હોય. ભક્તો ભગવાન કાર્તિકેય પર અપાર શ્રદ્ધા અને આસ્થા ધરાવે છે. આ દિવસે મોટી સંખ્યામાં લોકો અહીં દર્શનાર્થે આવે છે. વર્ષમાં એક વખત દર્શન આપતા ભગવાન કાર્તિક સ્વામીના મંદિરે મેળો પણ ભરાય છે.
પાટણના ઐતિહાસિક પાટણ એક ઐતિહાસિક નગર છે અને આ નગરમાં એક કાર્તિક સ્વામીનું મંદિર છે જેમાં અમે લોકો દર્શન કરવા માટે આવ્યા છીએ અને આ મંદિર વર્ષમાં એક જ વાર ખુલે છે અને આના પાછળ એક ઐતિહાસિક ઘટના છે જે બહુ વિસ્તૃત છે, પણ અમે લોકો બહુ શ્રદ્ધાથી અહીંયા દર્શન કરવા માટે આવીએ છીએ અને એવું કહેવાય છે કે વર્ષમાં આ મંદિરમાં જે કાર્તિકેય સ્વામીના દર્શન કરે છે એ લોકોનું સૌભાગ્ય, દરેક સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહે છે અને તેથી દરેક સ્ત્રી અને સાથે સાથે પુરુષો પણ અહીંયા ભક્તિભાવથી શ્રી કાર્તિક સ્વામીના દર્શન કરવા માટે આવે છે અને આની સાથે ખૂબ જ આસ્થા જોડાયેલી છે. સમગ્ર પાટણ શહેરનું એકમાત્ર પૂર્ણ શિવાલય એટલા માટે કે આ મંદિરની રચના સંપૂર્ણ શિવ પરિવાર સાથેની કરવામાં આવી છે. એટલે કે જો જોવા જઈએ તો આ મંદિરની અંદર સંપૂર્ણ શિવ પરિવાર એક સાથે જ ભક્તોને દર્શન આપે છે. સંપૂર્ણ શિવ પરિવાર એટલે મહાદેવજી, માતા પાર્વતી, તેઓના પુત્ર ગણેશજીઓના બંને પત્ની રિદ્ધિ સિદ્ધિ અને તેઓના બંને પુત્ર શુભલાભ સહિત વિશેષ કરીને આ મંદિરની અંદર ભગવાન શ્રી કાર્તિકેય સ્વામીની પ્રતિમાને પણ સ્થાન આપવામાં આવ્યું છે. કાર્તિકી પૂર્ણિમા હિન્દુ ધર્મની 12 પૂનમની સાથેની પૂનમ છે. પૂનમનો ઇતિહાસ કાર્તિકેય ભગવાન સાથે જોડાયેલો છે. કાર્તિક ભગવાનનું મંદિર ગુજરાતમાં જ જલવે જોવા મળે છે. તેમાંનું આ ઐતિહાસિક મંદિર પાટણમાં આવેલું છે. પાટણના મંદિરના ઇતિહાસની જો વાત કરીએ તો લગભગ 250 વર્ષ જૂનું છે. પાટણમાં આવેલું કાર્તિકેય મંદિર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ થતું હોય છે. અલ્કેશ પંડ્યા સાથે ધર્મલોક ડેસ્ક GSTV. અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલું મહાકાળી માતાનું મંદિર. એવું કહેવાય છે કે અહીંયા જે પ્રતિમા છે તે પાવાગઢમાં છે તેવી જ પ્રતિમા અહીં સ્થાપિત છે અને સાથે જેવી પણ લોકવાયકા છે કે અહીંયા મહાકાળી માતાનું મુખ સ્વયંભૂ પ્રગટ થયું હતું. આ મંદિર સાથે કેવી ભક્તોની આસ્થા જોડાયેલી છે, શું કથા જોડાયેલી છે, ચાલો જાણીએ. મહાકાળી માતાને કાળી અને કલ્યાણી કહેવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં પાવાગઢ ખાતે મહાકાળી માતાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. પાવાગઢના શક્તિપીઠ ઉપરાંત રાજ્યમાં કાળી માતાના અન્ય ઘણા મંદિરો પણ આવેલા છે, જે મંદિરો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. અમદાવાદમાં દરિયાપુર વિસ્તારમાં પોળની અંદર આવેલ મહાકાળી માતાજીનું હેરિટેજ મંદિર ખૂબ જાણીતું છે. હેરિટેજના સિમ્બોલવાળું આ મંદિર અમદાવાદમાં દરિયાપુરનો હઠીનો ચોરો પોળમાં આવેલું છે. મંદિર 80 વર્ષ કરતાં પણ વધુ જૂનું છે. મંદિર નિર્માણ અંગે તેની લોકવાયકા છે કે અહીં માતાની પ્રતિમા સ્વયંભૂ પ્રગટ થયેલી છે. સામાન્ય રીતે અન્ય મંદિરોમાં માતાની આખી પ્રતિમા જોવા મળે છે, પરંતુ પાવાગઢની જેમ આ મંદિરમાં પણ માત્ર માતાના મુખના દર્શન થાય છે. ચૈત્ર સુદ પૂનમના દિવસે માતાની સ્થાપના કરવામાં આવી હોવાથી દર વર્ષે ચૈત્ર સુદ પૂનમના દિવસે માતાની પાલખી યાત્રા યોજાય છે, જે 3 કિલોમીટરની યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાય છે અને માની આરાધના અને ઉપાસના કરે છે. અહીંયા માતાજીનું એટલું તેજ છે. પહેલાં હું બીજા પોળમાં રહેતી હતી, પણ મારા લગ્ન થયા પછી મેં જેટલી મારી મનોકામના માંગી છે બધી જ ઈચ્છાઓ મારી પૂર્ણ થઈ છે. અને અહીંયા માતાજીનું એટલું તેજ છે કે એકવાર તમે અહીંયા દર્શન કરવા આવશો તો રોજ તમને આમ એવું થશે કે રોજ આવીએ, રોજ દર્શન કરીએ અને તમારી જેટલી મનોકામના બધી પૂર્ણ થશે. 1951 સાલનું પ્રગટ થયેલું છે મંદિર આપણે 1951 ચૈત્ર સુદ પૂનમ દાડે અને માતાજી ચમત્કારી મંદિર છે એકદમ અને દરેકની મનોકામના પૂર્ણ થાય છે. અને ચૈત્ર સુદ પૂનમ દાડે આપણે માતાજીની પાલખી નીકળે છે. આ મંદિરની જે મૂર્તિ છે ને એ સ્વયંભૂ પ્રગટ થયેલી છે. આ મૂર્તિ અને પાવાગઢની મૂર્તિ એ બંને એક જ જેવી છે. અને આ મૂર્તિની વિશેષતા એ છે કે એનો જે દિવસ હોય, ધારો કે પૂનમ છે, હું કહું કે મારા પોતાના અનુભવ કહું છું, અહીં પૂર્ણના અનુભવ કહું છું, બાજુવાળા બધાના અનુભવ કહું છું કે પૂનમ છે એનું તેજ અલગ જ હોય છે. માતા મહાકાળીના ચમત્કારોનો કોઈ મોલ નથી, જેથી આ પોળના રહીશો તો રોજ માતાના ચરણોમાં શીશ ઝુકાવવા માટે આવે જ છે. સાથે સાથે અન્ય વિસ્તારના લોકો પણ અવારનવાર દર્શન માટે આવતા રહે છે. માતાના મંદિરે ભક્તો ભજન,
કીર્તન અને ધૂન બોલાવી માને રીઝવવાનો પ્રયાસ કરે છે. ભક્તોનું માનીએ તો મહાકાળી અહીં સાક્ષાત બિરાજમાન છે. ત્યારે આ મંદિરમાં જે ભક્તોની આસ્થા જોડાયેલી છે તે તમામ ભક્તોનું કહેવું છે કે ભક્તો પોતાની મનની ઈચ્છા માતા સમક્ષ વ્યક્ત કરે છે, જે તરત જ માતા મહાકાળી પૂર્ણ કરે છે. અને કામ થતાની સાથે જ ભક્તો માનો આભાર માનવા માટે પણ આ મંદિરની મુલાકાતે અચૂક આવે છે. અમે છેલ્લા અહીંયા 18 વર્ષથી રહીએ છીએ અને દર્શન કરવા રોજ આવીએ છીએ. આરતીમાં પણ હાજરી આપીએ છીએ તો મનને એકદમ શાંતિ મળે છે. સ્વયંભૂ મૂર્તિ છે માતાજીની અહીંયા. લગભગ 125 વર્ષ જૂનું મંદિર છે અહીંયા. અને લગભગ દરેક લોકો જે પણ કોઈ શ્રદ્ધાથી અહીંયા આવે છે દરેકની મનોકામના માતાજી પૂર્ણ કરે છે. અહીંયા જ રહેતા લોકોની નહીં, બાકી અમેરિકા છે, ઓસ્ટ્રેલિયા છે, બધે રહેતા લોકોની ત્યાં બેઠા પણ માતાજી માનતા પૂરી કરે છે. દરેક જણ અહીંયા આગળ મોટું કામ એ છે કે અટીના ચોરામાં કાળકામાં અહીંયા સ્વયંભૂ પ્રગટ થયેલા છે. અહીંયા આગળ એટલી મોટી મનોકામના છે કે જે પણ વધાવો માને અહીંયા આગળ તો એ વધાવો પૂરો થાય અને માતાજી એમનું સંપૂર્ણ કામ પૂર્ણ કરે છે. અને એ વધાવાથી બધાને આનંદભર બધાનું કામ થાય છે. અઠીના ચોરામાં નવરાત્રિ યજ્ઞ, પછી મોટા યજ્ઞ હોય, ચૈત્રી મહિનાના નવરાત્રિ હોય ત્યારે પણ યજ્ઞનું બહુ મોટું કામ છે. 12 મહિનામાં 2 વખત યજ્ઞનું મહોત્સવ અહીંયા ઉજવવામાં આવે છે. પછી દરેક જણની મનોકામના પૂર્ણ થાય છે અહીંયા આગળ, કે જે બી વધાવો માને માતાજીનો, કેનેડા હોય, અમેરિકા, પછી ઓસ્ટ્રેલિયા હોય, બધા દૂર દૂર રહેવા ગયા છતાં પણ એ વધાવો માનીને અહીંયા આગળ પોતાનું કામ પૂર્ણ થાય એટલે વધાવો કરી જાય છે. અહીંયા મોટો પ્રસંગ એ છે અહીંયા આગળ કે કાકામાનો વધાવો માને એટલે બધા કામ પૂર્ણ થઈ જાય છે. આ મંદિરમાં મહાકાળી માતા તો ભક્તોના કષ્ટો દૂર કરે જ છે અને ભાવિકોને દર્શન પણ આપે છે. પણ આ ઉપરાંત અહીં અનેક મંદિરો પણ આવેલા છે, જેવા કે કાળ ભૈરવ, હનુમાન દાદા મંદિર અને ગણેશજીના મંદિરો સ્થાપિત છે. માતાના દર્શન કરવા માટે આવતા તમામ ભક્તો અચૂકપણે આ તમામ મંદિરોમાં જઈ અને પ્રભુના દર્શન કરે છે. બહોળી સંખ્યામાં આ મંદિરોમાં ભક્તો આવે છે અને પોતાના કષ્ટો ભગવાન સમક્ષ વર્ણવે છે અને ભગવાન તે તમામ કષ્ટોમાંથી તેમને ઉગારે છે. ભક્તોની આ મંદિરો સાથે અપાર આસ્થા જોડાયેલી છે. માતા મહાકાળીનું સ્વરૂપ ભલે ડરામણું હોય, પણ માતા પોતાના બાળ અને ભક્તો માટે ખૂબ જ કલ્યાણકારી છે. ત્યારે દરેક દેવી દેવતાઓની પૂજા અને આરાધના માટે ખાસ તિથિ કે પછી તહેવાર હોય છે. ત્યારે મહાકાળીની પૂજા અને આરાધના સાથે ઉપાસના કરવા માટે કાળી ચૌદસનો દિવસ માનવામાં આવે છે શ્રેષ્ઠ. આ દિવસે તેમની આરાધનાનું વિશેષ મહત્વ છે અને આથી તેમના મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. માતા મહાકાળીને ભક્તો કાળી ચૌદસના દિવસે લીંબુ પણ ચડાવતા હોય છે અને જેનું પણ વિશેષ મહિમા રહેલું છે. માતા મહાકાળી ભક્તોને આશીર્વાદ આપી મંદિરે દર્શનાર્થે આવતા ભક્તોનું કલ્યાણ કરે છે. ધર્મલોક ડેસ્ક, GSTV. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ.